નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે। કમોસમી વરસાદની શક્યતાઓ વધી રહી છે। શિયાળુ પાકને લઈને ખેડૂતો પણ એક તરફ ચિંતિત છે। સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું। અંબાજી આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં અત્યારે બદલાવ આવ્યો છે। જોકે હવામાન વિભાગ તરફથી પણ વરસાદની શક્યતા દર્શાવાઈ છે। જૂનાગઢમાં આજે 3 મોટી ઘટનાઓ, જેમાં 3 ઘટનાઓ કોર્ટ સાથે સંકળાયેલી છે। કથિત તોડકાંડ મામલો હોય કે પછી ભડકાઉ ભાષણનો મામલો કે પછી સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણા સામે ચાલતો આરોપીને મારતા હોવાનો મામલો, આ ત્રણેય મામલે પોલીસ આજે જૂનાગઢ કોર્ટમાં આરોપીઓને રજૂ કરશે। જૂનાગઢ પોલીસ કથિત તોડકાંડ મામલે સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના 4 દિવસની રિમાન્ડ પૂરા થતાં જ તેને કોર્ટમાં રજૂ કરાશે। એટીએસ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા, જોકે કોર્ટે તેના 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ તરફ ભડકાઉ ભાષણ મામલે મૌલાના અઝહરીના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરાશે। બીજી તરફ આરોપીને મારતા મોત થતા મામલે સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણાને પણ જૂનાગઢ કોર્ટમાં આજે રજૂ કરાશે। મુકેશ મકવાણા સામે હત્યાનો આરોપ લાગેલો છે। કોર્ટ તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આજે પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે। તો વાત હવે જીતી ગઈ જિંદગીની। જેને રામ રાખે તેને કોણ ચાખે, આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે જામનગરમાં, જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક રીતે બચાવ કરાયો। જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને નવું જીવન મળ્યું છે। 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત આખરે રંગ લાવી અને બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું। બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। 6 ફેબ્રુઆરીએ લાલપુરના ગોવાણા ગામમાં સાંજના 6 કલાકે બાળક બોરવેલમાં પડ્યું હતું અને જેનો રડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક એનડીઆરએફ અને રોબોટની પણ મદદ લેવામાં આવી તો 10 થી 13 ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું। મોડી રાત્રે 3:15 કલાકે બાળકને બોરવેલમાંથી મહેનતે બહાર કાઢવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમે પણ બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું। 9 કલાક ચાલેલા ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી। 2 વર્ષના બાળક રાજના માતા પિતા મહારાષ્ટ્રના વતની હોવાનું જાણવા મળ્યું છે। જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહીવટી તેમજ 108ની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી સામે આવી છે। બ્રેઇનની અંદર કોઈ ઇન્જરી થઈ છે કે કેમ, એના આંતરિક અવયવોને કોઈ ઈજા પહોંચી છે કે કેમ, એટલે હાલ પરિસ્થિતિ એકદમ ગંભીર ગણી શકાય। પરંતુ આપણે સૌ મહેનત કરી રહ્યા છીએ કે આ જીવને બચાવી શકાય। એના માટે અમારી સાથે સહયોગ આપી રહ્યા છે બીજા ઘણા બધા ડૉક્ટરો, જેમ કે આંખના ડૉક્ટરો, ENT સર્જનો અને અમારા સર્જન વિભાગોના ડૉક્ટરો પણ। તો આ સમગ્ર સારવાર ઉપર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ। તમામ તપાસ અત્યારે મલ્ટિપલ ટીમથી ચાલુ છે, જેમાં બાળકોના ડૉક્ટર, આંખના ડૉક્ટર, નાકના ડૉક્ટરના જે કંઈ એની સારવાર થાય તેવી રીતે આપણે એની કોશિશ કરીએ છીએ। આપણે બધા આશા રાખીએ કે એમાંથી બહાર આવે છે। અત્યારે એને ઓક્સિજન ઉપર છે, બરાબર, અને ઓક્સિજન ઉપર કારણ કે અંદર જાય ત્યારે મૂંઝવણ થતી હોય તો ઓક્સિજન અને બીજી તમામ સારવાર ચાલુ છે। જીતી ગઈ જિંદગી। 9 કલાકની જહેમત બાદ સમગ્ર તંત્ર, આરોગ્ય તંત્ર, 108ની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઉપરાંત રિલાયન્સની જે ટીમો પહોંચી હતી એમને સફળતા હાથ લાગી છે અને અંતે રાજ છે તે જીજી હોસ્પિટલના PICUમાં હાલ સારવાર લઈ રહ્યો છે। જે પ્રકારના સીધા જ આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વહેલી સવારે જ જે રાજ છે તે રાજને 9 કલાક બાદ અહીં કાઢવામાં આવ્યો છે અને રાજની કિલિયારીઓ છે તે પણ આપ જોઈ રહ્યા છે। શ્વાસ છે તે રાજ લઈ રહ્યો છે અને એની ખુશી છે તેના માતા પિતા પર હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને રાજના પિતા છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, 9 કલાકની મહેનત પછી રાજ છે તે જીવિત હાલતમાં આવ્યો છે, કેવી ખુશી? 9 કલાકમાં રાજ જેવો આવેલો છે।
શું કેવી મહેનત હતી, કારણ કે તમે પણ જોયું માતા અને પિતાનું હૃદય બહુ દ્રવી ઉઠ્યું હોય, કેવી ખુશી થાય? સારું ખુશી થાય. સારું ખુશી થાય. એની માતા છે હાલ રાજને સંભાળી રહી છે. શું કહેશો બેન, રાત્રે ચહેરા ઉપર ક્યાંક ગમગીની હતી, અત્યારે રાજ જીવિત છે, કેવી ખુશી? હા ખુશી છે ભાઈ. નવજીવન મળ્યું. હા નવજીવન નવજીવન મળ્યું. જે પ્રકારે તેમની માતા છે તેમને ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. ફરી એકવાર દ્રશ્ય દેખાડીશ. રાજ છે તે જિંદગીની જંગ જીતી ગયો છે ને 2 વર્ષનો નાનો બાળક એ ફરી હેમખેમ ખુલ્લા બોરમાંથી પાછો આવ્યો. એ સૌ માટે પ્રાર્થના કર્યા હતા. એ પ્રાર્થના ફળી છે. ક્યાંક જામનગર ફાયર વિભાગની ટીમ હોય, રિલાયન્સની ટીમ હોય કે અન્ય જે તમામ પ્રશાસન હોય તેમની ટીમ અને મુખ્ય જે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને તાત્કાલિક જે પ્રકારે રેસ્ક્યુ હાથ ધરાયું હતું, રેસ્ક્યુના પરિણામ સ્વરૂપ અત્યારે રાજ જીવિત હાલતમાં મળ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે. વૃંદાવન સોસાયટીના રહીશો એકઠા થયા. આવાસ યોજનામાં પોપડા પડી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આવાસ યોજનામાં આવનાર નંબર પ્લોટ પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આવાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. વૃંદાવન સોસાયટીમાં 9 વિંગમાં 320 ફ્લેટ રહેલા છે, જેમાં હાલ 100 જેટલા પરિવાર પણ રહે છે. તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. હાર્દિક, હાલ આવાસ પ્લોટમાં પોપડા પડી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ફરિયાદ સામે આવી છે, શું વધુ વિગત? ચોક્કસથી મિત્ર, જે છે અત્યારે જે રાજકોટ શહેરના જે વૃંદાવન સોસાયટી છે કે જે પીએમ આવાસ યોજના છે, ત્યાં માત્ર 1 વર્ષ પહેલા આવાસ યોજના બની છે અને અત્યારથી જ પોપડા પડવાનું શરૂ થઈ ગયું છે. હાલ આપણી સાથે અહીંયા રહેવાસીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, તમે એક રહેવા આવ્યા એને કેટલો સમય થયો? મારે 9 મહિના થયા. 9 મહિના થયા પોપડા પડે છે ને લાદી હલે ઘરમાં. ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા અન્ય રહેવાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, અત્યારથી જ પોપડા પડે છે, હજુ કેટલા સમય સુધી તમે રહેવાના? અમે અહીંયા આવ્યા હતા 7 મહિનાથી રહેવા આવ્યા છીએ. અમારે બીજા રૂમમાં બાથરૂમમાં પાણી નથી આવતું અને તળ પડી ગઈ છે અને બહુ જ આમ પોપડા પડવા માંડ્યા છે. તો આ બાળકો રમતા હોય તો શું થાય ને, ત્યાં કચા વાળવા આવે છે તો બરાબર કચા લોકો નથી વાળતા, બાળાઝાડા બહુ હોય છે ત્યાં. ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા કેટલાક પુરુષો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, માત્ર આટલા ટૂંકા ટાઈમમાં જ પોપડા પડવાનું શરૂ થઈ ગયું છે? હજુ 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું અને 100 જેટલા પરિવારો હાલમાં રહીએ છીએ. છેલ્લા 8 મહિનાથી રહેવા આવ્યા છીએ. 100 જેટલા પરિવાર છે. કોઈ પણ પ્રકારની રૂડા દ્વારા સુવિધા આપવામાં આવેલ છે નહીં. ઘણા બધા ફ્લેટોમાં ભેજ લાગી ગયા છે. અનેક વખત રૂડામાં રજૂઆત કરી છે કે ભાઈ તમે વિઝિટ કરો, અધિકારીઓને કોન્ટ્રાક્ટરને વિઝિટ કરવાનું જાણ કરીએ છીએ, પણ રૂડા દ્વારા કોઈ નક્કર જવાબ આપવામાં આવતો નથી અને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવતી નથી. ચોક્કસથી આ ફ્લેટ છે એ કેટલામાં લીધા હતા અને શું પરિસ્થિતિ હતી? ફ્લેટ છે જે 5.5 લાખ તેની કિંમત છે અને અત્યારે બધા મધ્યમ વર્ગના લોકો રહે છે. કોઈ પણ સુવિધા જે મળવી જ હોય તે કોઈ પણ સુવિધા ચોક્કસ મળેલી નથી. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ અલગ અલગ કારણોસર ફ્લેટ ધારકોને જણાવીને તે કોઈ કામ કરતા નથી. ચોક્કસથી મિત્તલ, આ જે ફ્લેટ છે એ રૂડા દ્વારા બનાવવામાં આવ્યા હતા. અહીંયા મધ્યમ પરિવારના લોકો રહે છે, તેમને જે છે એ પોતાની મહામૂલી રકમ છે જે તેમની કમાણી છે તે આ ફ્લેટ પર લગાડી દીધી હતી, પરંતુ તે લોકો રહેવા આવ્યાના માત્ર 7 થી 8 મહિનામાં જ અહીંયા વિવિધ ખામીઓ સામે આવવા લાગી છે. અત્યારે સ્થાનિક લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે કેટલાક સ્થાનિકોનો એવું પણ કહેવું છે કે માત્ર 7 થી 8 મહિનામાં પોપડા પડવા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ક્યાંક નિશાની દેખાઈ રહી છે. જી મિત્તલ. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મહેસાણામાં કબૂતરબાજીનો મામલો. સમગ્ર મામલે હાલ 62 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 25 થી 30 જાન્યુઆરી 2024 સુધીમાં છેતરપિંડી કરાઈ. 62 લાખ મહેસાણા માલ ગોડાઉનમાં MR એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા. આંગણિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી. ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કહ્યું, વિશ્વાસમાં લઈ ભરોસો અપાવ્યો અને તે બાદ વિઝા ન અપાવ્યા તેવો આક્ષેપ છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદીએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ડિમ્પલબાઈ એજન્ટ સન્ની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગલિયારીઓમાં ખળભળાટ શરૂ થયો છે. એક તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે અને બીજી તરફ ભાજપના જૂના જોગીઓ પણ ફરી લાઇમલાઇટમાં આવવાનું શરૂ કરી દીધું છે. પારકાને પોતાના કરવાના શરૂ થયેલા અભિયાનમાં ખૂણો પકડનારા નેતાઓ પણ ફરી પાર્ટી અને સરકારમાં સામેલ થવાના અભરખા રાખી રહ્યા છે. પાર્ટીએ જેઓને સાઇડ ટ્રેક કર્યા હતા અને સમયાંતરે ફરજિયાત નિવૃત્ત કરી દીધા હોય તેવા લોકો પણ સચિવાલય અને કમલમમાં હવે જોવા મળી રહ્યા છે. પાર્ટી અને સરકારમાં એક સમયે શક્તિશાળી ગણાતા ભૂતપૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ પદાધિકારીઓ પણ હવે સપાટી પર આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને વિપક્ષો જ નહીં પરંતુ છોડીને ગયેલા અથવા તો પદ નહીં મળતા નિષ્ક્રિય બની ગયેલા નેતાઓ પણ હવે કમબેક માટે થનગની રહ્યા છે. એક સમયના ભાજપના શક્તિશાળી નેતા પણ સંગઠનમાં તમામ જગ્યાએ નજરે પડી રહ્યા છે તો 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવા માટે થનગની રહ્યા છે. ભરૂચમાં શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી ચાલતી રહીશોને હાલાકી પડી રહી છે તો ભરૂચના દહેજ રસ્તા પર કરોડોના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમરાજ ગામની ચોકડી પરથી નંદની પાર્ક સહિતની અન્ય 6 સોસાયટીઓમાં રહેતા રહીશોની અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અવારનવાર રજૂઆતો થઈ છે છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. વાત દાહોદના ચેનપુર ગામે દીપડાએ હુમલો કર્યો. દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ફફડાટ ફેલાયો. મકાઈના ખેતરમાં ખેડૂત પર દીપડાનો હુમલો. જંગલ તરફથી આવેલા દીપડાએ એકાએક હુમલો કરતા ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી. માથાના ભાગે તેમજ ખભાના ભાગે ઈજા પહોંચી. 60 વર્ષીય ખેડૂતને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો. જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મોડી રાત્રે સાવજ લટાર મારતા જોવા મળ્યા. પાંચનાકા પુલ નજીક જ 3 સિંહો રોડ પર આવી ચડ્યા હતા. પોતાની મસ્તીમાં ફરતા 3 સિંહોનો વિડીયો વાયરલ થયો છે. ત્યાંથી પસાર થતા કાર ચાલકે આ વિડીયો બનાવ્યો. અવારનવાર ભવનાથ વિસ્તારમાં સિંહ નજરે પડે છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં 1 ફેબ્રુઆરીએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે શાહ આલમ વિસ્તારમાં રહેતા 3 યુવક સામે મારામારીની ફરિયાદ દાખલ કરી છે અને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. આરોપીની કેટલીક રીલ્સ વાયરલ થઈ રહી છે અને તેના પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારામારીનો ગુનો હતો. બંને જે ઝઘડો થયો એ બંને વચ્ચે જૂની અદાવત હતી જેથી મારામારી એકબીજા સાથે કરેલી હતી. તો વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતા વેપારીની હત્યા કરવામાં આવી. નાઝીમ પઠાણની છરી મારી હત્યા કરી દેવામાં આવી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. હત્યાને ઝડપી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે. તો હત્યારાને ઝડપી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે. હત્યાને જે પ્રમાણે હત્યાનો ગુનો બન્યો છે. ફ્રૂટની લારી ચલાવતા વેપારીની હત્યા કરવામાં આવી. નાઝીમ પઠાણની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી. વડોદરાની આ ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ કવાયત તેજ છે પરંતુ શા કારણે આ હત્યા કરવામાં આવી? શું કારણ સામે આવ્યું છે? બિલકુલ મિત્ર, સમગ્ર ઘટનાની શરૂઆતથી જો વાત કરવામાં આવે તો કારેલીબાગ વિસ્તાર છે વડોદરા શહેરનો. ત્યાં કાસામાલા કબ્રસ્તાન આવેલું છે અને કાસામાલા કબ્રસ્તાન પાસે જે એક વ્યક્તિ છે જે ફ્રૂટની લારી ચલાવે છે અને ટેમ્પો ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે એક અજાણ્યા ઇસમ સાથે આ જે મૃતક છે નાઝીમ પઠાણ, જેની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને આ સામાન્ય બાબતે જે બોલાચાલી છે તે હત્યામાં પ્રવૃત્તિ હતી. જે આ નાઝીમ પઠાણ છે તેને ચાકુના ઘા મારીને હત્યા જે છે તે કરી દેવામાં આવી છે. ત્યારબાદ હત્યારા ફરાર થઈ ગયા હતા. ત્યારે હત્યાના પગલે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા
જે અજાણ્યો હત્યારો છે તેની શોધખોળ જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે અને જે ઘટના સ્થળ છે ત્યાંથી જે લોહીના નમૂના છે તે પણ પોલીસ દ્વારા અને FSL દ્વારા કબજે લેવામાં આવે છે. અત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને જે હત્યારા છે તેમને શોધવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને આસપાસ લાગેલા જે CCTV ફૂટેજ છે તેની ચકાસણી પર અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં વિરમગામ અંધાપાકાંડ મામલો સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે જવાબ માંગ્યો છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. બાંધકામ સાઇટ પર અનેક વખત સર્જાતા અકસ્માતને લઈને રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સાથે મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાંધકામ સમયના નિયમો અંગે સૂચનો અપાયા હતા. ફૂટપાથ અને રોડ પર કામ કરતા સમયે સામાન રાખતા દંડ ફટકારવામાં આવશે. તે ઉપરાંત શ્રમિકો માટે શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો બાંધકામ પરવાનો રદ કરવા સુધીના પગલાં લેવાશે. આ બેઠકમાં જો બિલ્ડર બાંધકામ સાઇટની આજુબાજુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરશે તો ભાડું વસૂલવામાં આવશે તેવો પણ નિર્ણય લેવાયો છે. અને જે સેફ્ટી મેજર્સ જે તે સાઇટ ઉપર રાખવાના હોય એ બાબતે અમને અવગત પણ કરવામાં આવેલા છે અને એ અપીલ પણ કરવામાં આવેલી છે કે એ કાયદાકીય રીતે પણ આપણે કરવું જરૂરી છે. કોઈ પણ સાઇટ ઉપર ચાલતું હોય તો જે સેફ્ટીના મેજર્સ છે એ તમામ સુનિશ્ચિત કરવાના જ રહે છે. તો વિધાનસભાના બજેટ સત્રનો આજે 5મો દિવસ છે. 12 કલાકે પ્રશ્નોત્તરી કાળથી કાર્યવાહી શરૂ થશે. અભ્યાસક્રમમાં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે. પ્રફુલ્લ પાનસેરિયા ગૃહમાં સંકલ્પ રજૂ કરશે. ધોરણ 6 થી 12માં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે. ગીતાસાર દાખલ કરવા મુદ્દે 90 મિનિટ ચર્ચા કરવામાં આવશે અને આ ઉપરાંત ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના પ્રશ્નો પણ ચર્ચા થશે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. બનાસકાંઠાના વડગામ ટીડીઓમાં વાલ્મીકી સમાજના પરિવારના ધામા તાલુકા પંચાયત કચેરીમાં ઘરવખરી લઈને પહોંચ્યા. 1987માં સરકારે ફાળવેલા પ્લોટ પર અન્ય વ્યક્તિએ મકાન બનાવ્યું હોવાનો આરોપ. વાલ્મીકી સમાજના એક પરિવાર ગામની બહાર તાડપત્રી બાંધીને રહેવા મજબૂર બન્યાના આક્ષેપ. જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી કચેરીમાં રહેવાની ચીમકી. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી સામે સતત 5 દિવસથી વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત. NSUIએ આંદોલનને ટેકો જાહેર કર્યો. અનેક રજૂઆતો છતાં ભરતી ન કરાતા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન. રાજકોટમાં 5 દિવસથી વિરોધ કરી રહેલા વિદ્યુત સહાયક ઉમેદવારોની કરાઈ અટકાયત. પોલીસની કાર્યવાહીનો ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. પીજીવીસીએલ કચેરીથી ઉમેદવારોની અટકાયત કરાઈ. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર. ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખી પીજીવીસીએલના ઉમેદવારોને ન્યાય માટેની માંગ કરી. યુવાનોની તાત્કાલિક ભરતી કરવા અથવા ભરતી કરવાનો સમયગાળો વધારવાની માંગ કરી. માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ. અચાનક આગને કારણે અફરાતફરી મચી. કારમાં ગેસના સિલિન્ડર હોવાની આશંકા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત. એક કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. કારમાં સવાર એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. કાર અને ટ્રકની ટક્કરના ભયાવહ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ડાકોરમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. દર્શને આવેલા પરિવારે મારામારી કરી. મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા મંદિરના કર્મીએ રોકતા મામલો બિચક્યો. પરિવારે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો. જામનગરમાં દરેડમાં શિવમ પાર્ક વિસ્તારમાં પાનની દુકાને મારામારી. રૂપિયાની લેતી દેતી મામલે બવાલ થઈ. દુકાનદાર અને અન્ય એક શખ્સ સામસામે આવ્યા. બંને શખ્સોના સમર્થનમાં 2 જૂથો બાખડ્યા. હથિયારધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ. શહેરમાં પાનની દુકાન બહાર મારામારી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કર્યો. ઘટનામાં 3ની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ. આટલાદર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો. તસ્કરો ઘરમાં ઘૂસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ.
ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. પશુપતિનાથ મંદિરમાં 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમદાવાદના વિશાલ એપીએમસીની એક દુકાન પાસેથી લસણના 14 કટ્ટાની ચોરી થઈ. 2 લોકો રિક્ષામાં લસણના કટ્ટા ભરીને નીકળી ગયા. લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ રોડના વાડી વિસ્તારમાં મકાનમાં ઘૂસી દીપડી. વહેલી સવારે દીપડીએ વાછરડાનું કર્યું હતું મારણ. વન વિભાગે કલાકોની જહેમત બાદ દીપડીનું રેસ્ક્યુ કર્યું. વન વિભાગની ટીમે ટ્રેન્ક્યુલાઇઝ કરી કરવું પડ્યું રેસ્ક્યુ. દીપડી અવાવરૂ મકાનમાં ઘૂસી છુપાઈ ગઈ હતી. દીપડીની રેસ્ક્યુ કામગીરીમાં 2 વનકર્મી થયા ઇજાગ્રસ્ત. દીપડીનું રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી. અમરેલીના પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર દેખાયો સિંહ પરિવાર. 4 સિંહ હાઈવે ક્રોસ કરતા દેખાયા. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો રાહદારીએ કેમેરામાં કેદ કર્યો. વેલકમ બેક. ભુજ નગરપાલિકાનું ભંડોળ તળિયા ઝાટક થઈ ગયું છે. વીજ કંપનીનું બિલ બાકી છે, પાણીનું બિલ બાકી છે. હવે તો કર્મચારીના પગાર કરવાના પણ ફાંફા પડી રહ્યા છે. નગરપાલિકાએ સરકાર પાસે વગર વ્યાજે લોન માંગી છે, જેથી આ તમામ વહીવટ ચાલી શકે. વાત કંઈક એવી છે કે ભુજ નગરપાલિકા પાસે સ્વભંડોળ જેવું કશું જ રહ્યું નથી. પીજીવીસીએલ વિભાગનું 42.22 કરોડ રૂપિયાનું વીજ બિલ લેણું થઈ ગયું છે. પાણીનું બિલ બાકી એટલું છે કે ભુજ નગરપાલિકાની સ્થિતિ એટલી હદે હવે કંગાળ થઈ ગઈ છે કે કર્મચારીને પગાર આપવા માટે પણ રૂપિયા નથી. રાજ્યની અન્ય નગરપાલિકાની જેમ ભુજ નગરપાલિકા પણ સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. કોંગ્રેસના શહેર પ્રમુખે નગરપાલિકાના હોદ્દેદારો પર આકરા પ્રહાર કર્યા છે. તો ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું છે કે ભુજ નગરપાલિકામાં સ્વભંડોળ અત્યારે તળિયે છે. ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ ઓછી હોવાના કારણે સ્થિતિ ખરાબ થઈ છે. જો કે સરકાર પાસે લોનની દરખાસ્ત મૂકી છે. પરિસ્થિતિ જલ્દી સારી થઈ જશે. અહીં સવાલ એ થાય છે કે નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે, તો શહેરનો વિકાસ કેમ રીતે થાય છે અને કઈ રીતે થાય છે? ભુજ નગરપાલિકામાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ લોકોના ગેરવહીવટે આજે ભુજમાં જન્મતો છોકરો પણ દેણાદારો એ રીતે જન્મે છે અને એના ઉપર પણ 15-20 હજાર લેણું હોય છે. જીબીનો બિલ છે 42-45 કરોડ રૂપિયા. પાણી પુરવઠા બોર્ડના 125-150 કરોડ. આમ લગભગ તમામ તંત્રના પૈસા ભુજ નગરપાલિકા ઉપર બાકી છે. અને વાત કરીએ તો કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ નગરપાલિકા પાસે પૈસા નથી હોતા. ઘણીવાર મહિનો પૂરો થઈ જાય ત્યાં સુધી પગાર નથી ચૂકવી શકતા. તો વીજ બિલ માટે સરકારશ્રીની યોજનામાં ફાઇનાન્સ બોર્ડમાં આપણે લોનની ડિમાન્ડ મૂકી છે અને એ લોન મળે તો વીજ બિલ આપણે ભરી શકશું. અને વીજ બિલનું અમારો જે વોટર વર્કશોપ આખું છે એનામાં ખૂબ જ અમને બિલ આવે છે અને અત્યારે આ સ્વભંડોળમાંથી ભરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી. એના માટે આપણે સરકારશ્રીમાં લોન માટેની એક આપણે ઠરાવ કર્યું છે. શિક્ષકોની ખાલી જગ્યા મુદ્દે કોંગ્રેસના પ્રહાર. અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્યમાં કુલ 13,000 શિક્ષકોની ઘટનો દાવો કર્યો છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઘટ છે તેવું અમિત ચાવડાનું કહેવું છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,344 શિક્ષકોની ઘટનો દાવો કર્યો છે. કાયમીની જગ્યાએ કરાર આધારિત શિક્ષકો ભર્યા છે. 4,838 શિક્ષકોની કરારથી ભરતી કર્યાનો દાવો કર્યો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 10,669 શિક્ષકોની ઘટ છે. આ ઉપરાંત શિક્ષણ સરકારની પ્રાથમિક જવાબદારી હોય છે. ભાજપ સરકાર પ્રાથમિક જવાબદારીના વાહનમાં ઊણી ઉતરી છે તેવું ચાવડાએ પ્રહાર કર્યા છે. તો કાયમી શિક્ષકોની ભરતી કરતા સરકાર નિશ્ચિત સમય મર્યાદા નથી જાહેર કરતી તેવા અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2,344 જેટલા પદો ખાલી છે. અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે. એટલે લગભગ 12,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય?
તો નવસારીમાં રહેતા પાલિકાના વોર્ડ નંબર 3ના નગરસેવક અશ્વિન કાસુંદ્રાનું મલ્ટી ઓર્ગનના કારણે લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું હતું. અશ્વિનભાઈના નિધનના સમાચાર સાંભળી તેમના 93 વર્ષના દાદી પણ આઘાતમાં સરી પડ્યા હતા અને પૌત્રના વિરહમાં દાદીએ પણ મોરબીમાં પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. हमारे समाज के ही कार्यकर्ता स्वर्गस्थ अश्विन भाई काशुंद्रा अपनी नातंदुरुस्त तबीयत से युवा अवस्था में भगवान के धाम में चले गए हूँ. उसका निधन का समाचार सुन के उसकी दादी का भी देहावसान हो गया. उसकी दादी भी न रह सकी. અશ્વિનની ગઈકાલે એમની સ્મશાન યાત્રા જેવી પૂરી થઈ પછી જ એમના દાદીને ત્યાં જાણ કરવામાં આવી. જેવી જાણ કરવામાં આવી તેવી જ દાદીના પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.